હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની તરફ સૌનું હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર એ આપણે ચાલુ છે. લાસ્ટ આપણે આ બે વિડિયો લેક્ચર જે છે ઉતાર્યા છે, એમાં એકમાં જે છે બધું ઇન્ટ્રોડક્શન જે છે થિયરી બધી આપી છે, અને બીજું જે છે લેક્ચર એની અંદર આપણે બધી જ 12.1 જે છે એક્સરસાઇઝ એમને પહેલા જે ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે એની આજે ચર્ચા કરીએ. આજે આપણે જે છે એ એક્સરસાઇઝ 12.1 જે છે એની શરૂઆત કરવાની છે. બરાબર, તો સૌપ્રથમ જે છે આજે આપણે પહેલો દાખલો જોઈએ. યાદ રાખજો, આની અંદર જે છે એક જ સૂત્ર આવે છે, હેરોનનું સૂત્ર. વર્ગમૂળમાં જે છે s s - a s - b s - c. s એટલે શું? તો કે અર્ધ પરિમિતિ. પરિમિતિ એટલે શું? તો કે બધી જ બાજુના માપનો સરવાળો. આ રીતનું આપણે જોયું. ચાલો, અહીંયા આગળ જે છે આપણો પહેલો જ પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે રકમને આપણે સમજીએ. જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણાકારના ટ્રાફિક સિગ્નલના પાટિયા પર સ્કૂલ અહેડ એમ લખેલું છે. જેની બાજુની લંબાઈ જે છે કેટલી આપી છે? જુઓ, a આપી છે. કેટલી આપી છે? a. જેની બાજુની લંબાઈ જે છે એ a છે તેવા સમબાજુ ત્રિકોણાકારનો, સમબાજુ ત્રિકોણાકાર એટલે તમને દરેકને ખ્યાલ હશે કે જેની બધી બાજુ કેવી હશે? તો કે સરખી હશે. તો ચાલો, અહીંયા આપણે જે છે આકૃતિ દોરીએ અને દાખલો જે છે એની ગણતરીની શરૂઆત કરીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો, મેં ત્રિકોણ દોર્યો છે. અહીંયા આગળ કીધું છે કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકાર. સમબાજુ ત્રિકોણ એટલે કે એની બધી બાજુ કેવી હશે? સરખી હશે. એક બાજુનું માપ a આપ્યું એટલે દરેક બાજુનું માપ જે છે એ કેટલું થશે? a હશે. a અને હું નામ આપી દઉં છું ત્રિકોણ a b અને c. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણાકારના ટ્રાફિક સિગ્નલના પાટિયા પર સ્કૂલ અહેડ, અહીંયા આગળ જે છે એ લખેલું છે સ્કૂલ અહેડ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી જે છે એ મેળવો. અહીંયા આગળ જે છે એટલે સુધી મેં જે રકમ વાંચી છે, અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણને ખાલી દર વખતે રકમની અંદર શું હતું તો કે કોઈ બાજુના પર્ટિક્યુલર માપ આપી દીધું કે ભાઈ દરેક બાજુનું માપ જે છે 10 છે, 12 છે, 5 છે, મતલબ આંકડાકીય આવે. અહીંયા આગળ જે છે તમે જોઈ શકો છો કે બાજુનું માપ જે છે એ આપણને a આપ્યું છે, અને એના આધારિત આપણે જે છે આખું સમબાજુ ત્રિકોણ જે છે એના ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. કોની મદદથી? તો હેરોનના સૂત્રની મદદથી જે છે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે જેમ શોધીએ છીએ એમ જ આપણે દરેકનું શોધવાનું છે. અહીંયા સૌપ્રથમ જે છે આપણે દરેકને ખ્યાલ છે પહેલાની અર્ધ પરિમિતિ આવશે. તો ચાલો ફટાફટ જે છે આની અર્ધ પરિમિતિ લઈએ. અર્ધ પરિમિતિ જેને આપણે s બરાબર શું છે? a + b + c એને ભાગ્યા 2. ચાલો, s બરાબર a + b + c. આ ત્રણેય બાજુ તમે જોઈ શકો છો શું છે? a છે અને એને ભાગ્યા 2. ચાલો, s બરાબર a + કેટલા થઈ જશે? 3a અને એના છેદમાં 2. અહીંયા આપણે જે છે એ તમે જુઓ તો મને s જે છે શું મળ્યું? તો કે s બરાબર 3a ના છેદમાં 2. હવે તો કે હવે જે આપણો હેરોનનું સૂત્ર જે છે એની અંદર આપણે ડાયરેક્ટ કિંમત જ મૂકીએ છીએ. તો ચાલો અહીંયા આગળ જે છે ડાયરેક્ટ કિંમત મૂકીએ. તેથી હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર s કૌંસમાં s - a s - b s - c. ચાલો, s જે છે તમે જોઈ શકો છો આપણી પાસે શું છે? તો 3a ના છેદમાં 2. અને a b અને c આપણે દરેક બાજુ જે છે તમે જોઈ શકો છો સમબાજુ છે. દરેક બાજુ તો કહી શકો કે a જ હશે. ચાલો, કિંમત મૂકીએ સૂત્રની અંદર એટલે સાદુરૂપ આપીએ. s કેતા અહીંયા આગળ આવશે 3a અને એના છેદમાં 2 કૌંસમાં 3a એના છેદમાં 2 માઈનસ a 3a એના છેદમાં 2 માઈનસ a 3a એના છેદમાં 2 માઈનસ a. ચાલો, અહીંયા આગળ જે છે તમે જોઈ શકો છો 3a એના છેદમાં 2 માઈનસ a.
તો જેમ આપણે અપૂર્ણાંકનું સાદુરૂપ આપી એમ જ અહીંયા સાદુરૂપ આપવાનું છે. એકનું સાદુરૂપ જે છે હું તમને અહીંયા આગળ દેખાડું છું. જોજો, જો આ રીતના છે ત્યાં આગળ 3a અને એના છેદમાં 2 માઈનસ a. અહીંયા આપણે જેમ ચોકડી ગુણાકાર કરીએ છીએ એમ જ અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરીએ. અહીંયા કાંઈ ન હોય તો 1 માં 3a સાથે ગુણાકાર થાય તો 3a માઈનસ 2 માં 2 સાથે ગુણાકાર થાય તો 2a એના છેદમાં 2. 3a માંથી 2a જશે એટલે ખાલી શું બનશે a અને એના છેદમાં 2. જો 3a ના છેદમાં 2 માઈનસ a એ દરેકમાં આવે છે. દરેકનું સાદુરૂપ શું થશે તો કે a ના છેદમાં 2. ચાલો અહીંયા આગળ જે છે આપણે જોઈએ 3a ના છેદમાં 2 ગુણાકારનો સંબંધ છે. આનો સાદુરૂપ શું થશે તો કે a ના છેદમાં 2. આનો સાદુરૂપ શું થશે તો કે a ના છેદમાં 2 અને આનો સાદુરૂપ શું થશે તો કે a ના છેદમાં 2. ચાલો અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો 3 જે છે ને ઘડીક એકલા મૂકી દઈએ આપણે તો a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a એટલે a કેટલી વખત છે તો કે 4 વખત છે. અને આ બધા a ની 4 ઘાત. નીચે જે છે તમે જુઓ તો 2 દુ 4 4 દુ 8 અને 8 દુ કેટલા છે તો કે 16. કેટલા છે તો કે 16. અહીંયા આગળ જે છે જો 3 ગુણ્યા a ની 4 ઘાત અને નીચે છેદમાં 16. આનો કે વર્ગમૂળ નીકળે છે સાહેબ તો કે સાહેબ 3 નો કે વર્ગમૂળ નથી નીકળતું. તો એ √3 તો આમનો રહેશે. a ની 4 ઘાત છે વર્ગમૂળ શું નીકળશે તો કે a સ્ક્વેર. શું થશે a સ્ક્વેર. 16 નો વર્ગમૂળ જે છે કેટલો નીકળશે તો કે 4. અને એની સામે તમે જો તો √3 નું કે વર્ગમૂળ નીકળશે 2. તો a સ્ક્વેર ના છેદમાં 4 √3. આ શું આવ્યું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે આ ત્રિકોણ જે છે ખરેખર હતો કેવો ત્રિકોણ તો કે સાહેબ અહીંયા રકમમાં જ આપણને કીધું હતું કયો ત્રિકોણ હતો કે સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ તમારે દરેકને યાદ રાખવાનું છે. આ સૂત્રની આપણે જોતા તારવણી કરી છે. હવે તમને દરેક લોકોને ખ્યાલ આવે કે ભાઈ આપેલો ત્રિકોણ જે છે એ કોઈ સમબાજુ ત્રિકોણ છે તો તમે ડાયરેક્ટ આ સૂત્રની અંદર કિંમત મૂકી શકો છો. આ સૂત્ર જે છે તમે જુઓ તો આ રીતનું થશે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3 ના છેદમાં 4. અહીંયા આગળ શું આવશે તો કે a સ્ક્વેર અથવા a એટલે શું છે તો કે બાજુ. અહીંયા આપણે જે છે લખી નાખીશું જ્યાં a બરાબર શું છે તો કે બાજુ. આ ખાસ જે છે એ યાદ રાખજો કે સમબાજુ ત્રિકોણ જે છે એનું તમને ક્યારેય કોઈ ક્ષેત્રફળ પૂછે તો આ સૂત્ર મુજબ જે છે તમે એની અંદર કિંમત મૂકી દેશો એટલે તમારે એ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આવી જશે. આપણે જે છે રકમ તમે જો અહીંયા સુધી વાંચી કે આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. હવે આગળ રકમ આ છે કે જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. ચાલો અહીંયા આગળ જે છે આપણે કીધેલું છે પરિમિતિ એટલે શું તો કે સાહેબ બધી જ બાજુના માપનો સરવાળો. બધી જ બાજુના માપનો સરવાળો 180 આપેલો છે. 180 બાજુ કેટલી છે તો કે 3. 180 ભાગ્યા તમે 3 કરો એટલે દરેક બાજુનો માપ કેટલો આવશે તમારે તો કે 60. ચાલો અહીંયા આગળ જે છે જોઈએ પરિમિતિ બરાબર કેટલી આપી છે તો કે 180 a b અને c. પરિમિતિ પરિમિતિ કેટલી આપી છે 180 એને ભાગ્યા 3 બરાબર 12. કેટલી આવશે તો કે 60 બરાબર 12. દરેક બાજુ જે છે એનું માપ તમારે કેટલું થશે વિદ્યાર્થી 60. તો હમણાં જ મેં સાહેબ કીધું કે જો સમબાજુ ત્રિકોણ હોય સમબાજુ કોઈ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ જો તમારે શોધવું હોય તો તમે ડાયરેક્ટ આ સૂત્રની અંદર કિંમત મૂકી શકો છો. ચાલો અહીંયા આપણે જે છે આપણે જોઈએ તો આપણે સાદુરૂપ આપીએ તો જો અહીંયા આપણે સાદુરૂપ આપણે હમણાં તમને એ દાખલો જે છે એ હેરોનના સૂત્ર મુજબ ગણાવું છું અને પછી જે છે આપણે અહીંયા તારવણી અહીંયા આગળ પણ મૂકીને આપણે જોઈશું. પહેલા આપણે તમને ડાયરેક્ટ આનો જવાબ કેટલો આવશે જોઈએ આપણે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર
સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે આપણું તો કે √3 અને એના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુ કેટલી છે આપણી તો કે 60, તો 60 એટલે નામ લખે 60 ગુણ્યા 60. બરાબર. અહીંયા આગળ જે છે 15 ચોક કેટલા થશે તો કે 60, 15 6 કેટલા થશે તો કે 90 અને પાછળ મેળવું લગાડી 900 √3 પાછળ જે છે શું આવશે ક્ષેત્રફળ છે સેમી સ્ક્વેર. ઘણી જગ્યાએ જે છે √3 ની કિંમત તમારે આવશે 1.73. એને જે છે ગુણાકાર કરીને પણ ઘણીવાર સાદો ઉપાય તમે જે છે આ રીતના લખશો તો પણ જવાબ સાચો છે. હવે આ જે છે એ તો ડાયરેક્ટ થઈ ગયો. દાખલો જે છે કદાચ આ દાખલો 3 માર્કમાં કે 2 માર્કમાં તમારે પૂછ્યો તો ખાલી તમે આ સૂત્રનું ગણી નાખો તો ન ચાલે. અને ચોખવટ કરી હોય કે આપેલ ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ તમારે હેરોલ્ડના સૂત્ર મુજબથી ગણતરી કરવાની. તો આપણે જે મેં ગણતરી કરી એમ જ તમારે ગણતરી કરવી પડશે. ચાલો એ પ્રમાણે પણ આપણે ગણતરી કરી જોઈએ. અહીંયા આગળ અર્ધ પરિમિતિ s બરાબર a + b + c એને ભાગ્યા 2. ચાલો અર્ધ પરિમિતિ 180 આપણને આપી છે એને ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ s જે છે કેટલા આવશે તો 90. ચાલો હવે અહીંયા લખીએ. તેથી હેરોલ્ડના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર s s - a s - b s - c. ચાલો s એટલે આપણે જે છે અર્ધ પરિમિતિ કેટલી મળે છે અહીંયા આગળ 90. ચાલો અહીંયા આપણે જે છે આપણે દરેકની બાદબાકી કરશું. 90 - 60 90 - 60 90 - 60 90 આમ ગુણ્યા 90 માંથી 60 જશે તો તમને દરેક લોકોને ખ્યાલ છે કેટલો આવશે કે 30 30 ગુણ્યા 30 ગુણ્યા 30. ચાલો અહીંયા આગળ જે છે એ તમે જોઈ શકો છો એક પણ એવી સંખ્યા નથી કે જેનું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી શકે છે. પણ ડાયરેક્ટ વર્ગમૂળ ન નીકળતો હોય તો આપણે કીધેલું છે શું કરવું પડશે તો કે એના અવયવ પાડવો પડશે. તો ચાલો આપણે એના અવયવ પાડીએ. અહીંયા આગળ જે છે એ તમે જોઈ શકો છો 90 જે છે તેને આમ ભાગ પાડી શકો 30 કે 90. અહીંયા આગળ 30 છે, અહીંયા આગળ 30 છે અને અહીંયા આગળ જે છે શું છે તો 30. ચાલો વર્ગમૂળ જો ખાલી 90 જે છે ને 90 એના જ મેં અવયવ પાડ્યા 30 તેરી 90. શું કામ છે તમે બાકીના જે પાછળ 30 જે છે ને અવયવ નથી પાડ્યા તો કે એની જે છે પેર બનતી 30 ગુણ્યા 30 કરો એટલે 900 થઈ જશે અને પાછળ જો હજી 30 ગુણ્યા 30 છે એટલે એ પણ 900 થઈ જશે. ચાલો અહીંયા આગળ જે છે જો આ 30 અને આ 30 એટલે કેટલા થઈ જશે 900 અને એ જ રીતના આ 30 અને આ 30 એટલે રાઈટ ના થઈ જશે 900. અહીંયા આગળ શું વધ્યું અને કે 9. ચાલો 900 જે છે એનો વર્ગમૂળ કેટલું નીકળશે 900 નો વર્ગમૂળ તો કે 30 અને આ 900 નો શું નીકળશે તો 30. અહીંયા આગળ તમે જુઓ તો વર્ગમૂળમાં આમ 30 ગુણ્યા 30 એટલે શું આવશે તો 900 √3 સેમી સ્ક્વેર. આ શું મળ્યું આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. જો આપણે હેરોલ્ડના સૂત્ર મુજબ આપણે ગણતરી કરીએ અહીંયાથી અહીંયા સુધી તો એમાં પણ આપણે જવાબ શું આવ્યો 900 √3 અને અહીંયા આગળ પણ જે છે આપણે ડાયરેક્ટ આ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળની અંદર જે સૂત્ર મૂક્યું હતું એની અંદર આપણે ખાલી બાજુની કિંમત મૂકી તો પણ જે છે જવાબ શું આવ્યો 900 √3. આ એક સૂત્ર જે છે આ એક સૂત્ર એક યાદ રાખજો. હેરોલ્ડના સૂત્રની મદદથી આપણે આ સૂત્ર જે છે તાર્યું છે. આ ઘણીવાર જે છે MCQ માં કામ લાગશે. આ સૂત્ર જો તમને યાદ હશે તો MCQ માં તમારે ખાલી બે સ્ટેપની અંદર જવાબ આવી જશે. જવાબ આવશે પણ દાખલો જે છે હેરોલ્ડના સૂત્ર મુજબથી ગણવો પડશે. માર્ક આપણે એક જ હશે MCQ અને એની માટે આપણે એટલું બધું રફકામ કરવું પડશે. જો આ સૂત્ર યાદ હશે તો ફટાફટ જે છે √3 ના છેદમાં 4 બાજુનો વર્ગ કરીને અંદર કિંમત મૂકશો તો તમારો જવાબ આવી જશે. તો આ જે છે પહેલો ભાગ પડી એકનો પહેલો દાખલો હતો કે જેની અંદર પહેલા એક સૂત્રની તારવણી પૂછી હતી અને પછી જે છે આપણે દાખલો પૂછ્યો. મેં તમને સૂત્રની અંદર પણ ડાયરેક્ટ કિંમત મૂકતા પણ શીખવાડ્યું અને હેરોલ્ડના સૂત્ર મુજબ જે છે એ પણ મેં શીખવાડ્યું. ચાલો એની પછી આપણે જોઈએ બીજો દાખલો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજો દાખલો. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલ જે છે એનો ઉપયોગ કરી જાહેરાત કરવા માટે આવે છે.
એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. તમે ઘણીવાર જે છે બસમાં બેઠા હશો તો તમને ખ્યાલ હશે કે આપણે જો પુલ અથવા બ્રિજ હોય છે ત્યાં આગળ ઘણીવાર એડવર્ટાઇઝ માટે જે છે મોટા બેનરો લગાડેલા હોય છે. તો આ જે છે કોઈ ચોક્કસ કંપનીઓ દ્વારા જે છે એનો કોન્ટ્રાક્ટ આપેલો હોય કે તમારે જે છે કોઈ સ્કૂલની અથવા કોઈ જે છે કંપનીની એડવર્ટાઇઝ આપી હોય તો એનું એક ભાડું હોય છે કે ભાઈ તમે આજે લગાડો છો તો એક વર્ષ દિવસનું કેટલું ભાડું હોય છે. તો એ મુજબનો આ દાખલો છે. અહીંયા સુધી આપણને ખાલી શું કીધું છે કે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલની બાજુ, આ દિવાલ જે છે એ તમને પહેલા જ કહી દીધું છે કેવા આકારની છે તો કે ત્રિકોણ આકારની છે. ત્રિકોણ આકારની છે તેનો મતલબ કે આપણે અહીંયા ત્રિકોણની વાત કરે છે. કયો ત્રિકોણ છે હવે આપણે જોવાનું છે. આ દિવાલોની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. અહીંયા સુધી આપણે જોયું. જાહેરાત પ્રતિ વર્ષે રૂપિયા 5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે પ્રમાણે કરી આપે છે. તો એક કંપની તે દિવાલમાંની એક 3 મહિના માટે ભાડું રાખે છે તો તે તેને કેટલું ભાડું ચૂકવવું પડશે. તો સૌપ્રથમ તો જે છે એ ત્રિકોણાકાર જે દિવાલ માટે જે આપણે ભાડે રાખી છે તો એનું તો આપણે પહેલા તો ક્ષેત્રફળ શોધવું પડશે અને પછી જે છે એ ત્રિરાશી મૂકશું. બરાબર. તો સૌપ્રથમ આપણને જે આ ત્રણ માપ આપણને આપ્યા છે 122 ખાલી 22 અને 120 આ ત્રણ જે છે એ ત્રણેય બાજુઓના માપ જે છે એના આધારે આપણે હેરોનના સૂત્ર મુજબ આપણે સૌપ્રથમ ક્ષેત્રફળ શોધીએ. તો ચાલો અહીંયા આગળ જે છે એ તમને ચોપડીની અંદર જે છે એની ઓલી આપી છે આકૃતિ, પણ એ આકૃતિ કરતા તમે જો વ્યવસ્થિત એક નાનો ત્રિકોણ દોરી નાખો તમારી અને અહીંયા આગળ તમારે તે નામ આપી દો A B અને C. અહીંયા આગળ 122 મીટર, આ ખાલી 22 મીટર અને આ જે છે કેટલું આપ્યું છે તો કે 120 મીટર. આને જે છે હું A કહી દઉં, આને B કહી દઉં અને આને જે છે શું કીધું કે C કહી દઉં. તો સૌપ્રથમ જે છે મારે આનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે સૌપ્રથમ આપણે હેરોનના સૂત્ર મુજબ અર્ધ પરિમિતિ ગોતવી પડશે. તો ચાલો અહીંયા આપણે જે છે લખીએ અર્ધ પરિમિતિ S બરાબર A + B + C એને ભાગ્યા 2. ચાલો A કેટલા છે તો 122 + B 22 + 120 એના છેદમાં 2. ચાલો સરવાળો કરીએ તો 2 ને 2 4, 2 2 4 ને 2 6, 1 ને 2 264 અને એના છેદમાં 2. 264 ને અડધા કેટલા છે 132. S બરાબર જે છે કેટલો આવશે તો 132. તો આપણી અર્ધ પરિમિતિ જે છે એ કેટલી આવી તો કે 132 હતી. ચાલો હવે આપણે જે છે હેરોનના સૂત્ર મુજબ આપણે એની કિંમત મૂકી અને દાખલો ગણીએ. હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ S S - A S - B S - C. ચાલો S એટલે આપણો કેટલા છે તો કે 132. ABC એની ચોખવટ બે કરી નાખી. A માં કેટલા છે 122, B છે ખાલી 22 અને C જે છે કેટલા છે તો કે 120. ચાલો 132 132 minus 122 132 minus 22 132 minus 120. સોરી અહીંયા ગુણાકાર છે. ચાલો અહીંયા આગળ જે છે તમે જો તમે ખાલી અંદર કિંમત 132 એ આપણે અર્ધ પરિમિતિ છે. A 122 છે, B ખાલી 22 છે અને C કેટલા છે તો કે 120. બાદબાકી કરી ગુણાકાર કરવાનું છે આપણે ખાલી. ચાલો 132 જે છે એમ ગુણ્યા 132 માંથી જે છે એ તમારે 22 કાઢ નાખવાના એટલે કેટલા બચશે તો કે અહીંયા આપણે જોઈએ 2 માંથી 2 જશે 0, 3 માંથી 2 જશે 1, 1 માંથી 1 જશે એટલે કેટલા બચશે તો કે 0 એટલે કેટલા આવશે તો કે 10. ચાલો એની પછી જે છે 132 એમાંથી ખાલી આપણે કેટલા કાઢવાના છે તો કે 22. તો કેટલા આવશે તો કે 110 110. અહીંયા આગળ જે છે 132 માંથી જે છે કેટલા કાઢવાના છે તો 120 એટલે કેટલા આવશે તો કે 12. ચાલો અહીંયા આગળ જે છે એ બાદબાકી આપણે કરી 132 માંથી 122 કાઢીએ એટલે 10, 132 માંથી આપણે 22 કાઢ્યા એટલે 110, 132 માંથી જે છે 120 કાઢીએ એટલે કેટલા વધે તો કે 12.
હવે ચાલો હવે જે છે આપણે એના અવયવો પાડીએ તો અહીંયા આગળ તમે જો એક પણ એવી સંખ્યા નથી કે જેના કાંઈ સામાન્ય નીકળે છે બરોબર તો હવે મારે શું કરવું પડશે તો કે એના અવયવો પાડવા પડશે ચાલો 132 જે છે એને તમે જોઈ શકો છો 2 ની વિભાજિતની ચાવી લાગે છે 2 ની લાગે છે 4 ની પણ લાગે છે કારણ કે છેલ્લા બે અંક જે છે એ 4 વડે વિભાજિત છે તો ચાલો આપણે ડાયરેક્ટ 4 થી લગાડીએ કેમ સર ડાયરેક્ટ 4 થી કારણ કે 4 થી લગાડી છે એટલે 4 નો વર્ગમૂળ ડાયરેક્ટ 2 બહાર નીકળી જશે તો 132 એને ભાગ્યા આપણે 4 કરીએ તો 4 તેરી 12 1 2 0 33 ગુણ્યા 4 33 ગુણ્યા 4 ગુણ્યા 10 જે છે એને તમે જુઓ તો આ 10 તો એને હું આ રીતના એક આ 10 અને એક આનું મીંડું એટલે એને આમ લખી શકાય 100 એને ગુણ્યા 11 અને એને ગુણ્યા 12 એટલે એનો આમ લખી શકું 4 તેરી 12 ચાલો 33 જે છે તો હજી એનો થોડો ભાગ પાડી દો 11 ગુણ્યા 3 ચાલો 4 આમનો મારે લેવા દેવા છે 100 પણ આમનો લેવા દેવા છે 11 આમનો 4 આમનો અને 3 ચાલો હવે જે છે એ આપણે જોઈએ તો હવે સંખ્યા અંદર એવી રહેલી છે બધી કે જેમના વર્ગમૂળ નીકળતા હશે અહીંયા આપણે જુઓ તો 11 ગુણ્યા 11 એટલે 121 થશે જેનો વર્ગમૂળ કેટલો નીકળશે તો કે 11 નીકળશે આ 3 અને આ 3 તો 3 તેરી 9 એનો વર્ગમૂળ કેટલો નીકળશે તો કે 3 આ 4 અને આ 4 તો કે 16 એનો વર્ગમૂળ કેટલો નીકળશે તો કે 4 અને આ 16 એનો વર્ગમૂળ કેટલો નીકળશે તો કે 10 ચાલો 11 તેરી 33 ગુણ્યા 10 ચોક કેટલા થશે તો કે 40 33 ગુણ્યા 4 કરો 3 ચોક 12 ગુણ્યા વધી પડી 1 3 ચોક 12 ને 1 13 20 અને તમે જોઈ શકો છો બધામાં મીટર આપ્યા છે છેલ્લે આપણે ક્ષેત્રફળ શોધ્યું એટલે શું આવશે તો કે મીટર સ્ક્વેર 1320 મીટર સ્ક્વેર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે આવ્યું 1320 મીટર સ્ક્વેર આ આપણો હજી જવાબ નથી આ જે છે આપણો જવાબ નથી હજી તો આપણે જે છે તમે જોઈ શકો છો ખાલી એનું ક્ષેત્રફળ શોધ્યું છે હવે જે છે એ આપણે આ ત્રિકોણાકાર જે ભાગ જે છે ત્યાં આપણે એડવર્ટાઇઝ આપી છે તો એનો આ ક્ષેત્રફળ શું કે ભાઈ તમારું બેનર જે છે જગ્યા કેટલી રોકશે તો કે ભાઈ 1320 મીટર સ્ક્વેર જેટલી જગ્યા રોકશે એ પ્રમાણે ભાડું શું કહેવા માંગે છે તો કે જાહેરાત જે છે એ વાળા ભાઈએ કીધું છે કે પ્રતિ વર્ષે 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરીને આપે છે એનો મતલબ શું કહેવા માંગે છે કે આખા વર્ષનું ભાડું જે છે એ 1 મીટર સ્ક્વેર લેકે જે છે કેટલું થશે તો કે 5000 રૂપિયા થશે તો આપણે જે છે એ આખું વર્ષ નથી રાખવાનું આપણે કેટલા જોઈએ છે તો કે એક કંપનીએ જે દિવાલોમાંની એક દિવાલ જે છે 3 મહિના માટે ભાડે રાખે છે એને તો આખા વર્ષનું ભાડું આપણે કીધું 5000 રૂપિયા છે આપણે કેટલું જોઈએ છે ખાલી 3 મહિના માટે જોઈએ તો અહીંયા આગળ આપણે ત્રિરાશિ મૂકીએ કે ભાઈ 12 મહિનાનું ભાડું જે છે એ જો 5000 રૂપિયા થતું હોય તો 3 મહિનાનું ભાડું કેટલું થશે ચાલો અહીંયા આગળ જે છે એ લખીએ આપણે અહીંયા આગળ આપણે લખીએ મહિનો અહીંયા આગળ જે છે ભાડું 12 મહિનાનું ભાડું જે છે એ કેટલા કીધા 5000 રૂપિયા 3 મહિનાનું ભાડું કેટલું 3 ગુણ્યા ચોપડી ગુણા કરતા 3 ગુણ્યા 5000 અને એને છેદમાં 12 સાદુરૂપ આપીએ તો 3 ગુણ્યા 5000 એટલે આમ લખાય 50 ગુણ્યા 100 અને નીચે છેદમાં 12 એટલે 4 તેરી 12 આ 3 ને આ 3 ઉડી ગયા 25 ચોક 100 25 5 125 અને પાછળનું મિનિટ લગાડી દઈએ કેટલા રૂપિયા થશે તો કે 1250 રૂપિયા થશે 3 મિનિટ પર તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે તો કે 1320 એટલે 1320 મીટર સ્ક્વેર છે તો એને આપણને જે છે 3 મહિનાનું ભાડું કેટલું થશે તો કે 1250 આપણે જો 83 મૂકીએ તો ભાઈ 12 મહિનાનું ભાડું જે છે 5000 રૂપિયા છે તો 3 મહિનાનું ભાડું કેટલું થશે તો 3 ગુણ્યા 5000 ના છેદમાં 12 કરીએ એટલે આપણને 3 મહિનાનું ભાડું મળ્યું અને આ ભાડું જે છે શેનું છે તો કે 1 મીટર સ્ક્વેર લેખે છે આપણે પાસે કેટલા મીટર સ્ક્વેર છે તો કે 1320 મીટર સ્ક્વેર છે તો આપણે અહીંયા પાછી ત્રિરાશિ મૂકી કે 1 મીટર સ્ક્વેર ના જો 1250 રૂપિયા લેતા હોય તો મારી પાસે જે છે શું છે કે 1320 મીટર સ્ક્વેર કેટલા રૂપિયા થશે તો અહીંયા આપણે જે છે તમારો ગુણાકાર કરો 1320 ગુણ્યા 1250
તો તમારે જે છે એનો જવાબ આવશે એટલે શેમાં આવશે રૂપિયા. તો અહીંયા આગળ આપણે જે છેલ્લે પ્રશ્ન પૂછ્યો તો તેને કેટલું ભાડું ચૂકવવું પડશે. એને જે છે તમે ગુણાકાર કરશો 13 20 ગુણ્યા 12 50 એટલે તમને જે છે એનો જવાબ મળશે. ગુણાકાર તમારે કરી દેવાનો. ચાલો આ બીજો દાખલો હતો. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. ત્રીજો દાખલો જે છે એકદમ સહેલો દાખલો છે. ખાલી રકમ ભલે તમને મોટી આપી છે અહીંયા આગળ. બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુએ દીવાલ પર કોઈ કે રંગથી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન, એટલે કે આ પાર્ક જે છે ટૂંકમાં ચોખ્ખો અને ગ્રીન એટલે લીલું એવો રાખો એવો સંદેશો લખેલો છે. બરાબર. હવે દીવાલ જે છે કેવી છે તો કે ત્રિકોણાકાર છે. અહીંયા આગળ જુઓ તમે, અહીંયા આગળ આપણને ખબર પડે કે આ દીવાલની બાજુઓ જે છે તમે જો 15 મીટર 11 મીટર 16 મીટરની હોય તો દીવાલનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આગળ જે છે આપણે સમજીએ કે આ રીતની કોઈ એક દીવાલ છે A B અને C. આ ત્રિકોણ છે. અહીંયા આગળ જે છે આ આકરો છે ને keep the park green and clean. બરાબર. આ રીતનો જે છે ત્યાં એક સંદેશો લખો. એને કેપિટલમાં લખો, આપણે ભલે સ્મોલમાં લખીએ. હવે અહીંયા આગળ જે છે આ દીવાલ જે છે એની બાજુના માપે આપી દીધા 15 મીટર 11 મીટર અને 6 મીટર. હવે એને કીધું છે કે આ દીવાલનું જે છે તમારે ખાલી ક્ષેત્રફળ શોધવાનું છે. તો હેરોનના સૂત્ર મુજબ આપણે અત્યાર સુધી જેમ ગણીએ છીએ સૌથી પહેલા તો આપણે અર્ધ પરિમિતિ ગોતવી પડશે. તો અહીંયા આગળ જે છે લખીએ અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C એને ભાગ્યા 2. ચાલો આને હું નામ આપી દઉં, અને A કહી દઉં અને B અને જે છે C. 15 વત્તા 11 વત્તા 6 એને ભાગ્યા 2. 5 ને 6 6 6 12 ને બધી બધી 1 2 ને 3 32 ના છેદમાં 2 એટલે S જે છે તમારે કેટલો આવશે તો 16. S કેટલો આવશે તમારે 16. અર્ધ પરિમિતિ તમારે 16 આવી. હવે આપણે ડાયરેક્ટ હેરોનના સૂત્રની અંદર જે છે કિંમત મૂકી દીધી. હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર S minus A S minus B S minus C. S આપણે કેટલો આવ્યો કે 16 minus A કેટલો છે તો કે 15 16 minus B કેટલો છે તો કે 11 16 minus C કેટલો છે તો કે 6. ચાલો બાદબાકી કરો દરેકની. તો 16 માંથી 15 જશે એટલે 1, 16 માંથી 11 જશે એટલે 5, 16 માંથી 6 જશે એટલે કેટલા આવશે તો 10. ચાલો અહીંયા આગળ એક એવી સંખ્યા છે કે જેનો ડાયરેક્ટ વર્ગમૂળ કાઢીશું. કઈ છે તો કે છે 16. વર્ગમૂળ કેટલું નીકળશે તો કે 4. અંદર શું એટલે કે 1 તો આપણે 5 ગુણ્યા 10 એટલે અવયવ પડતો 5 × 10. ચાલો 4 ગુણ્યા 25 ગુણ્યા 2 25 નો વર્ગમૂળ કેટલો નીકળશે તો કે 5. વર્ગમૂળમાં 2 આમ રહેશે તો 5 ચોક 20 √2 મીટર સ્ક્વેર. √2 ની કિંમત જે છે 1.4142 જે થાય છે કિંમત મૂકી દો તો પણ ચાલે, અને 20 √2 મીટર સ્ક્વેર. તો આ જે બગીચાની અંદર આ જે લખવાનો સંદેશો keep the park green and clean, આ જે દીવાલ જે છે ત્રિકોણાકાર એનું ક્ષેત્રફળ શું થશે તો 20 √2 મીટર સ્ક્વેર. તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 12.1 જે છે એક્સરસાઇઝ એના આપણે પહેલા 3 દાખલાની ચર્ચા કરી છે. હવે પછીના જે 3 દાખલા જે છે એ આજે મેં પહેલો દાખલો તમને જે કરાવ્યો સમબાજુ ત્રિકોણનો છે એની જેવો જ છે. પછી ગુણોત્તર વાળો આપેલો છે. ઘરે બેઠા જે છે પ્રેક્ટિસ કરો. હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે એની પછીના જે 3 દાખલા જે છે એની ચર્ચા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.